જો મોટાનું ચાલુ કરજો ભાઈ. આજે રવિવાર, તારીખ 17મી. યાદ આવ્યું બોલવાનું. યાદ ના હોય. જુલાઈ. બીજા સહી. ભગવાન તને મગજમાં, મનમાં, બુદ્ધિમાં, હાથમાં શક્તિ આપે. હા, બધાને કામ લાગે એવું થોડુંક કરીએ. હે, બધાને કામ લાગે એવું. જો મોટા બધું કરી ગયા, પાકું કે કાચું? હવે જેટલો આપણે એનો સદુપયોગ કર્યા સાહિત્ય, મુખ્ય તો સાહિત્ય બહુ સરસ, ગીતા બહુ સરસ, આ બહુ સરસ, રાગદ્વેષ બહુ સરસ, પણ પાછું વર્તવું જોઈએ એમ, નહીં તો સરસ શું કામ? ચંદુ કે એમ કેવું કે ચંદુ? ઉથલ પાથલ કરવી ના હોય કંઈ. હું બોલે હારું બોલે, યાદ ના આવ્યું. ભૂલી ક્યાં ગયો? જેને જીવનમાં કંઈ ફેરફાર નથી કરવા એને મોટાનું સાહિત્ય ખોલવાની જરૂર નથી. ફેરફાર કરવો હોય એને જ ખોલવું. કેવી મોટી વાત છે. ટાઈમ બગડે ખોટો જલસા કરવા, એના કરતાં બીજું ફરવું હરવું, કમાવું ધમાવું, એમાં ટાઈમ કાઢવું. એમાંથી ક્યારેક લાઇટ થાય કે આ બધું અહીંને રહી જવાનું છે, હાલો હાલો આ ભેગું આવે એવું થોડુંક કરીએ, સાથે આવે એવું તો થોડુંક કરીએ. એ અંદરથી થાય તેથી જ થાય, કહેવાથી ના થાય. કોઈને કહેવાથી ના થાય. કોઈકને આ જોઈને, કોઈને આ બાકી રહી જાય, તે બાકી એમાં ગોથા માર્યા કરે. એ ભાઈ મારે ભગવાન જોઈશે એવું ક્યાં આવે છે? તો ભગવાન થાય, ભગવાન આવે. હા, સમજાણું કાંઈ સાહેબ? સાચી વાત. તો એનો પાયો ક્યાં છે? આપણે સારું જીવન જીવવું હોય તો એનો પાયો ક્યાં છે? કોણ છે? અરે વાહ. આપણે હરિગીત ગાવાનું એટલે તને બોલાવી. હા, આપણે મધ્યમ માર્ગમાં રહેવાનું. મધ્યમ માર્ગ, ભગવાનને મેળવી લેવા માટેનો મધ્યમ માર્ગ કયો છે? કે આપણી ઇન્દ્રિયો ઉપર, મનાદી ઉપર, જીભ ઉપર વ્યવસ્થિત રીતે કાબુ રાખવો. સાધના માર્ગે આગળ જતા સૌથી વધારે મહત્વનું અંગ જીભડી છે. એ બેયમાં જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય બેયમાં આવે. એવી તો એ હોશિયાર છે. એવું છે ને, સ્વાદનું જ્ઞાન આપે અને કર્મ કરે, બોધ આપે, ગાળો દે, બધું કરે. જે આપણી ઈચ્છા થાય એ બધું કરે. મધ્યમ માર્ગ. હરિઓમ. જે આ પૂછતી હતી આવવાનો છે કે નહીં, મેં પૂછી લે. અક્રાંતિયા, જો પેજ નંબર 149, અધ્યાય 6, જીવન ગીતાનો અધ્યાત્મયોગ. અધ્યાત્મયોગ જીવન ગીતા પૂજ્ય શ્રી મોટાએ લખેલી. હવે અધ્યાત્મ એટલે શું? કોને કોને ખબર છે? હાથ ઊંચો કરો. 1 2 3 4 5. તું કહે ના કરતા હાલશે. એને છે ને જરા પડદે કે પીછે ચલતા હે ગાડી. ચલો એસે ચલો, ચલતા તો હે. સ્મિતને નથી આવડતું? તારી બેનને મેં એકવાર કીધેલું કે નહીં? એટલે સંસ્કૃત જરૂરી છે. થોડું ઘણું સંસ્કૃત આવડવું જોઈએ. સંસ્કૃતમાં અધિ એટલે નજીક, આત્મિક એટલે આત્માની,
આત્માની નજીક જે શાસ્ત્ર લઈ જાય એનું નામ આધ્યાત્મિક શાસ્ત્ર. દુનિયામાં જેટલા શાસ્ત્રો છે, આર્ટ્સ, કોમર્સ, એન્જિનિયરિંગ, પછી તો ભૌતિક શાસ્ત્ર, બીજા બોલો એક બે યાદ આવે, સાયન્સ, રસાયણ શાસ્ત્ર, શાસ્ત્રનો પાર નથી. પણ બધા શાસ્ત્રો અહીં નહીં રાખે છે, એક અધ્યાત્મ શાસ્ત્ર જ ઉપર લઈ જાય છે. બધા શાસ્ત્રો કરતાં ઉત્તમ શાસ્ત્ર અધ્યાત્મ શાસ્ત્ર. એમાં ઓછામાં ઓછી સંખ્યા હોય. સ્કૂલમાં તો કે 7,000 વિદ્યાર્થી, પણ એક પણ આધ્યાત્મિક નહીં, બધું અહીંનું અહીં. પણ એમાંથી પછી જેને ઝટકો લાગે ને એ બહાર નીકળી જાય. એ રાહ જોઈને ઊભા ના રહીએ કાંઈ. એ ભાગ્યા છે ને એનો જ મેળ પડ્યો છે, અને જે આપતા રહ્યા છે એનો મેળ પડ્યો છે. સદગુરુ શું નામ? શ્રી નહીં, સદગુરુ. કે મારા દાદીમાં હતા 113 વર્ષના. બીજું કંઈ કામ કરવાનું નહીં, મંદિર બનાવીને પોતે અંદર બેઠા, ભગવાનને બેસાડ્યા જ નહીં. પછી અમે એને ખાવાનું આપવા આવીએ ને, જે કંઈ આપો એ બધાને વેચી દઈએ. ચણ માગે ચકલાઓને આપી દઈએ, કૂતરાઓને રોટલો આપી દઈએ, જેને જે બધું પૂરું કરી દઈએ, જરાક ખાય. 113 વર્ષ જીવા. બાકી પાછળ કેટલા હતા મરી ગયા. પેઢી હોય ને આખી 113માં તો 2-3 પેઢી આવી જાય, બધા ગુજરી ગયા, માજી જીવતા હતા. હા, તો જો देता है वो जीता है, और लेता है वो भुलाई गયું. जो लेता है वो એટલું જુદું હતું, હવે બોલાઈ ગયું છે. જે લેવાનું ધ્યાન રાખે ને એ વહેલા વહી જાય. દેવામાં હતા 113 વર્ષ જીવા. સાયકોલોજી સમજી લેવા જેવી છે. ઘણી વાર હું કહેતો આખો દીમાં એકવાર તો એવો હાથ લાંબો થવો જ જોઈએ. આપણે પહેલાં તો કૂતરાનો રોટલો ને આન બનતું, હવે બધું એવા 13મી માળે ચડી ગયા. હવે ત્યાં ક્યાં રાખો બધું? છોકરાઓને કહેવાય તો ત્યાં સુધી હું નથી જવાનું, ના પાડે. 13 માળ ઉતરીને જાય ને એ બધું આવે ને લોક થઈ ગયું બધું. ભાવના ધીરે ધીરે ઓછી થઈ ગઈ. ઊભી રહી આવી, પેલા કોઈ ગોર બાપા આવે, બ્રાહ્મણ આવે, કોઈ પણ આવે. અમારી ઘરે એક બ્રાહ્મણ આવતા, મને યાદ છે, કાના બાપા બ્રાહ્મણ. એક આંખ નહોતી એટલે યાદ રહી ગયું. કાના બાપા. દયા પ્રભુની નારાયણ પ્રસન્ન. દોડીને જાઓ, મુઠ્ઠી એક લોટ લઈને આપી દેવા. બરાબર યાર. કેસરી પાઘડી પહેરી હોય, વાતાવરણ દેવાનું એક સંજોગ હતા. હવે આપણે આપણા સંજોગ ઊભા કરવા પડે, કેવી રીતે દેવું. શું થયું? हाँ, जो देता है वो जीता है, और जो लेता है वो खोता है. ધીરે ધીરે ખોવાઈ જાય બધું. 28મો શ્લોક છે, અધ્યાત્મ યોગ જીવન ગીતા, 6ઠ્ઠો અધ્યાય. અક્રાંતિયા ઉપવાસી નકરા ઊંઘનાર ગણું, અને ઉજાગરા કરનારને એ નહીં સમત્વ કદી મળે. સમત્વ વગર ભગવાનના દરબારમાં એન્ટ્રી થતી જ નથી. સમત્વ યોગ 12મી ભૂમિકાનો યોગ છે. 12મી ભૂમિકા સુધી પહોંચો પછી હજી પડી જવાની શક્યતાઓ તો છે જ, પણ પાછા ચડી જાય. 12મીમાં પ્રવેશીને પછી આત્માના ક્ષેત્રમાં પ્રવેશા પછી પડાતું નથી. 12મી ભૂમિકામાં પ્રવેશ કર્યો એટલે આત્માના ક્ષેત્રમાં પ્રવેશ્યો. મોટાનો શબ્દ બોલું. મારો અવાજ વધારે આવે છે? આમાં વધારે અવાજ આવશે. થોડો ધીમો કરવો પડે. ઉભી રહે.
હવે હરિગીત રાગ કેટલાને આવડે છે ભાઈ? અધ્યાત્મ આવડી ગયું તને છોકરી? સારું કર્યું. અધિ વધતા આત્મા, અધ્યાત્મ. આપણે આને તરફ જવું છે એટલે અહીં ભેગા થયા છીએ. બાકી બધે રોટલા પાણી ધંધા પાણી બધાને હાલે જ છે. એમાં બધા ગળા ડૂબ ગરકાવ થઈ ગયા છે તો જ હાલે, નહીં તો હાલે નહીં. હે જે આ બધા રાગ શીખાઈ જાય ને તો જરા ભાવ રહીએ. બોલો હરિગીત. પંખામાં? હા. ભૂલો ભરી. બુદ્ધિ મન ચિત્ત પ્રાણ જે એ રાગ. ભાઈ અકરાંતિયા ઉપવાસી નકરા. ઊંઘનાર ઘણું અને ઊંઘનાર ઘણું અને ઉજાગરા કરનારને નહીં સમત્વ કદી મળે. વારંવાર ખાય આમાં કોઈ ના પડે એમ છે નહીં. ઉપવાસ વારંવાર કરે કે આજે 4 દિવસના નકોરડા મોટા કે એ નહીં ચાલે. 11 પાણી નહીં પીવું નહીં ચાલે. નકરા ઉપવાસ નહીં ચાલે. મોટામાં તો ખાસ વિશેષ બહુ બહાર દિન મોટાએ કીધું જ નથી. થોડું થોડું ખાઓ અને મોટું મોટું ભજન કરો એવું કીધું. નકરા ઊંઘ્યા જ કરે. પછી જાગે તો 3 રાત જાગે. એને સમત્વ પ્રાપ્ત થાય નહીં. સમત્વ પ્રાપ્ત ન થાય એટલે આત્માના ક્ષેત્રમાં એન્ટ્રી ના થાય. સમત્વથી એન્ટ્રી થાય છે. એ આત્માના ગુણધર્મો કેટલા છે? 4 કરો ને તાદાત્મ્ય સાથે. પ્રકૃતિના ગુણધર્મો કેટલા છે અલ્પેશ? નહીં? એ તો આ વારંવાર થાય ને તો કાટ ચડી જાય પ્રભુ, એટલે રિપીટેશન કર્યા કરું છું. આપણે એમ કહીએ આત્માના ક્ષેત્રની તો વાત થોડી આઘી લાગે, પણ પ્રકૃતિના ગુણધર્મો. હા બોલો. હા એ શું છે? આ શું છે? કામ ક્રોધ લોભ શું છે? વિષયો. વિષયો છે. તો ગુણો ગુણો બાજરી જુવાર અને ઘઉં. રોજ રોજ તો સત્વ રજ અને તમો 3 ગુણ છે. એનાથી આ જગત ચાલ્યા કરે છે. ભગવાન પાછળ સ્વિચ રાખીને બેઠા છે, ચાલ્યા કરે. આપણે આમ રજુ ગુણ આવે તો રોટલા કરવા માંડી જાય, તમો ગુણ આવે સુઈ જઈએ. સત્વ ગુણ આવે તો હરી બોલો હરી બોલો હરી બોલો શરૂ થઈ જાય. યાદ રાખવું, ભગવાનનું નામ લેવાનું દિલ થાય મન થાય તો સમજવાનું કે આપણો સત્વગુણ મોખરે આવતો જાય. મારે અર્પણ 45 મિનિટ કરે છે, 2 વર્ષ થઈ ગયા. તો સત્વગુણ મોખર્યા વગર છૂટકો જ નહીં. દાખલો આપવા તો 3 ગુણથી પ્રકૃતિની રમત ચાલે બધી. એમ 3 ગુણ છે આત્માના. બોલો. તટસ્થતા, સમતા, સાક્ષી ભાવ ને તાદાત્મ્ય. હા તાદાત્મ્ય પણ મોટા બોલે આત્માનો ગુણધર્મ. શ્રદ્ધા પણ આત્માનો ગુણધર્મ છે. એટલે 2 5 છે પણ મુખ્ય 3. પહેલા આવે તટસ્થતા, બીજું આવે સાક્ષી ભાવ, ત્રીજું સમત્વ. સમત્વ યોગ છે, પછી એમાં પ્રવેશ કરે. સાક્ષી તટસ્થતા સમતા, સોરી આ સમત્વ. પછી સાક્ષી ભાવ એ તો 14મી ભૂમિકામાં આવે, 14માં આવે. મારું કાન પકડ. હા હા. તો આપણે જેમાં જવું છે એની આપણને ખબર તો હોવી જોઈએ. આપણે જવું નવસારી તો આ બાજુ ઉપડી જાય તો ભરૂચ બાજુ આવે જ નહીં. 2000 કિલોમીટર એટલે જાય તોય ના આવે. નકામો ટાઈમ જાય. આડા ચડી ગયા તો નકામો ટાઈમ જાય. તો શેમાં દાખલ થવાનો હતો? હા હવે સીધો ચડી ગયો તો આમાં તારો મોટો ઓફિસર થવાનો. તો હવે એ કેટલું નુકસાન રહે આડે ચડી ગયા તો?
હા, એટલે સીધે હાલવાનું છે આ બધું અધ્યાત્મ. એથી સાયન્સ રાખવાની. એ હોત તો હમણાં ખ્યાલ આવત એની પાસે બોલાવત. ભાઈ હવે આર્ટ્સમાં ફાફા પડે સાયન્સ રાખવાનું. એટલું અઘરું હોય. હરિઓમ ભાઈ. એટલે આપ સીધી લીટી ચાલવું, સીધી લીટી ચાલવું. જો પછી જે આડાવડા થઈ ગયા ને એની હાલત વધારે કફોડી થઈ ગઈ. બે ચાર પાત્રો છે એવા. અઘરું પડે પછી જો આર્ટ્સવાળું સાયન્સમાં હોય, ડિગ્રીવાળું ડિપ્લોમા હોય, આનું કેવું કહેવાય આઈટી ડિપ્લોમા આઈટી બીબીએ વાળો આઈટીમાં હોય. એટલે આપણે અધ્યાત્મવાળા અધ્યાત્મમાં ચાલે ભાઈ. જેને અધ્યાત્મમાં આ ગુણધર્મો ના હોય ને એનું કામ નથી આ માર્ગમાં. એને નામ ના લેવું. આ તો તલવારની ધાર છે. આ ભક્તિ ખાંડા કેરી ધાર. હે નથી ઊંઘણસીનું કામ. એવું ગીત છે ને, નુગરા શું જાણે સંસાર તોડી રાણી. એમાં આવે ને, હા, તોડી રાણી આવો ને જેસલ આપણે પ્રેમ થકી મળીએ. હા, આપણે પ્રેમ થકી મળીએ રે. ગાવ ને તો એ જેસલ કરી લે વિચાર, માથે જમકે રોમાર. નુગરા શું જાણે રે સંસાર, થોડી રાણી કરે રે પુકાર. આવો ને જેસલ આપણ પ્રેમ થકી મળીએ રે. એ જેસલ કરી લે વિચાર, માથે જમનો માર. કયા સુખે સૂતો સુખિયા, તુને નીંદ કેમ આવે. આ બાજુ જોઉં છું. એ કે એવું કયું સુખ મળી ગયું કે ઘારોડે. હરિયો. કયા સુખે સૂતો સુખિયા, તુને નીંદ કેમ આવે. એટલે મહેનત કરીને સત્વગુણ આગળ રાખ તો ઊંઘ ઉડી જાય. હા, નહીં તો તમોગુણમાં રહે તો ઊંઘ જ આવ્યા કરે. રજોગુણમાં તો ઊંઘ ના આવે, પણ રજોગુણના વિચારો બહુ અથડાવી મારે, ઘર્ષણ ઊભું કરે મનાધિકરણની અંદર. બુદ્ધિ મન બધા બાંધે અંદર અંદર. રજોગુણ સૌથી વધારે ભારે છે. અક્રાંતિયા ઉપવાસી નકરા ઊંઘનારાને કદી સમત્વ પ્રાપ્ત થતું નથી. એન્ટ્રી નો એન્ટ્રી બોડાવી દે આડું. ભગવાનના દરબારમાં એન્ટ્રી ના મળે. સમત્વ પામવા, અનુષ્ટુપ છંદ આવ્યું. સમત્વ પામવા જેને જિજ્ઞાસા હૃદયે વસે, ક્રિયાઓ સર્વમાં તેણે. સપ્રમાણ થવું ઘટે. હા, ક્રિયા બધી હોય ને એમાં બરાબર સપ્રમાણ રહેવું. તો એની ટિપ્પણી છે એક. જેમાં તેમાં બધાનામાં સપ્રમાણ થવા. પૂરું પ્રયોગ આદર્યા વિના સમત્વ ક્યાંથી પામવું. પ્રયોગ ના કરીએ તો કેવી રીતે પ્રયોગના પરિણામ આવવાનું. પ્રયોગ કરવા પડે. એટલે વૈજ્ઞાનિક બનવું પડે. વૈજ્ઞાનિક બને એ જ પ્રયોગ કરે. મેડમ ક્યુરીએ શેની શોધ કરી ભાઈ? મેડમ ક્યુરી રેડિયમ. એ વૈજ્ઞાનિક હતી મેડમ ક્યુરી. 6000 વાર ફેલ ગઈ હતી. 6000 વાર પ્રયોગ ફેલ ગયો તો એ છોડ્યો નહીં. લાગી જ રહી. પિક્ચર જોવા ગઈ હતી અને ભાઈ ત્યાંથી લાઇટથી પાછી ભાગી ત્યારે મળ્યું. હા, હવે મળી ગયો. એમાં જોતા એમાં જ મગજ હોય. પિક્ચર જોતા એમાં જ દિમાગ આયલા કરે. એક ધૂન સવાર થઈ જાય. સમત્વ પામવા જેને જિજ્ઞાસા હૃદયમાં હોય. બરાબર. જિજ્ઞાસા ક્યારે જન્મે?
ઊંડા રસ ગરજ રસ લગ્ની ને સ્વાર્થ પાકો હોય છે. હા પધારો. ઊંડા ગરજ રસ લગ્ની. મને ભૂખ નથી લાગતી સાહેબ, તો પછી કેવું પડે, આદુનો ટુકડો મોઢામાં રાખો લાગશે, દ્રાક્ષા સૌ પીઓ લાગશે, એમ કેવું પડે. એમ મને કોઈ એમ કે જિજ્ઞાસા થતી નથી ભગવાન બાજુ જવાની, તો ગરજ જાગે તો થાય. ભૂખ નથી લાગતી તો ગરજ જાગી તો આદુ મળી ગયું. એમ ગરજ જાગે તો બધું મળી જાય. રસ લાગે, હે સ્વાર્થ લાગે, લગ્ની લાગે, એ ચાલે ગાડી. સમત્વ પામવા જેને જિજ્ઞાસા હૃદયમાં બરાબર ભગવાનને મેળવી લેવા મારે એવો ભાવ થાય, એને બધી ક્રિયાઓમાં સપ્રમાણ રહેવું. સપ્રમાણ પ્રયોગ કર્યા વગર રહેવાતું નથી. હં હવે શું આવ્યું છે? એક દિવસે ખૂબ ખાવું, ખાવું નહીં બીજે દિને, એક દિવસે ખૂબ ઊંઘી, ઊંઘવું નહીં દિન બીજે, અકરાંતિયા ઉપવાસી ન કરા, ઊંઘનાર ઘણું અને ઉજાગરા કરનારને નહીં સમાત્વ કદી મળે. આ તો પ્રાસ લીધો 30માંથી 28 ગયો, ઉપર નીચે જોડી દીધું. તો એની ટિપ્પણી તો થઈ. હવે અનુષ્ટુપમાં 31મો શ્લોક આપણે આવ્યા. તો એમાં કે યોગ્ય આહાર વિહાર તેમ હો સર્વ કર્મમાં. આહાર વિહાર યોગ્ય કોને કહેવાય? પહેલાં જમાનામાં ઉઠીને દહીં ખાય, ગોળ ઘી ખાય, રોટલો ખાય, રોટલો ખાય. અત્યારે શું ખાય? ચાલો ભાખરી, ઘઉં, ચીકણા દાટ ખાધા જ કરો. જુવાર બાજરી તો ખોવાઈ ગઈ સાહેબ, એમાં ચીકાશ નથી, એટલે પચવામાં હેલું છે. પેલો ઔરંગઝેબ હતો ને, ગુજરાતમાં લડાઈ કરતો કરતો પહોંચી ગયો, સૈનિકો ભૂખે મરવા લાગ્યા, ખાવાનું ખલાસ થઈ ગયું. તો રસ્તામાં બાજરીના ડુંડાના ખેતરો આવ્યા. એકાદ સૈનિકે ખાધું કે આમાં સારું લાગે હોય, આ શક્તિ આવે છે, ખોરાક મળી ગયો સાહેબ એને. બાજરીના ડુંડા, બાજરી જ ખાધી બધા સૈનિકોએ. પછી શક્તિ આવીને લડ્યા. બાજરીનું એવું છે, જુવાર બાજરી ઘઉં, પહેલી બાજરી જુવાર, બીજી ત્રીજો આ ઘઉં. આપણે દેશમાં તો રોટલા જ થતા ને શારદા, રોટલી મહેમાન આવે ત્યારે થાય. અમારે વખતે એવું હતું, દાળ ભાત રોટલી મહેમાન આવે ત્યારે જ થાય. જલસો હોય ઘરમાં, મજા આવે. બા એમ કે આજ ભાત કરવાના છે. હવે રોજ ભાત એટલે વેલ્યુ ઘટી ગઈ, હાવ પોદરા જેવા થઈ ગયા, ખાઈ ખાઈ જાડા. રોટલીને શાક ભાત ને બધું ખાવ એટલે જાડા થઈ જાય, ભેગા ડબલ થઈ જાય. યોગ્ય આહાર વિહાર, યોગ્ય આહાર વિહાર. બાળકોને યોગ્ય આહાર વિહાર ના આપણે તો શીખવાડવું. આપણે ખાવું, આપણે ખાય તો શીખે, પછી આપણે ના ખાય તો ક્યાં શીખવાના છોકરા? મોટા ભાઈ કોઈ ફરિયાદ કરે તો ઓહ તું તો જો તારું રેવા દે, ખાજે જાય એમ કહી દે. એવું છે ચંદુ. ચારે બાજુ સ્વાદની એવી લહેર આવી છે ને, અમે મોજા ઉછળે ચારે બાજુ. મંચુરિયન ના પડે તો આ મોટું કરી ટીપા પડી જાય. હે એ મને તો પહેલી વાર ખાધું હતું, મને એમ થયું હારું આ ગંધાય કેમ. પછી આદત થોડી થોડી પડી ગઈ, પતી ગયું, થઈ ગયું. પછી હવે ધીમું ધીમું બંધ થઈ ગયું. થતા થતા થાય બધું બરાબર છે ને. છોકરાઓને બચાવો, નવી પેઢીની તો ખલાસ થઈ જવાની. સાચું કહું, નવી પેઢી પાસે કાંઈ આશા રાખવા જેવી નથી. આશા એવી રાખવી પડે કે આપણે એની સેવા કરવી પડે, એવી હાલત થાય. એ ખાટલા પડ્યા, મા બાપ દોડતા હોય, ચારે દવા લેવા ગયા છે, બા પાણી આપો, તારી મમ્મી દવા લેવા ગઈ છે, છોકરા એ માય કાંગલા થઈ જાય. હાવ પાવભાજી ખાય, આ ખાય,
મંચુરિયમ ખાય, હું તો બોલતા ના આવડે કેટલું બધું નીકળું, આસ્તાન પાસ્તાન પિસ્તાન. ચાઇનીઝ ભેળ, ચાઇનીઝ નામ પડે તો કેમ બીક નથી લાગતી? એમાં ઉંદરનું આવે બધું, તોય ખાય. એમ રાખો. હા હારું હારું, હસતા હસતા હો. આહાર વિહાર યોગ્ય રાખવા. આહાર એટલે ખોરાક, વિહાર એટલે રહેણી કરણી, ટાઈમ એટીટ્યુડ ઓફ લાઈફ લિવિંગ. કેવી રીતે બોલવું, કોણ આવ્યું, આવો આવો, ભૂલા પડી ગયા, એમ ના કહેવું. એવું જાજા બોલે જ, કારણ કે ગુણ તો એ જ છે, કંઈ શીખા નથી. હા, તમે તો આજ ભૂલા પડી ગયા, સારું કર્યું આવ્યા, બોલા થાય ક્યાં આવ્યા, હવે ભૂલું પડવું જ નથી કોઈ, એમ થઈ જાય. એટલે આ બીજા બોલતા હોય તો ભલે બોલે, એમાં આપણે ખોટું ના લગાડવું, પણ આપણે અહીંયા આવ્યું તો આવો આવો આવો, ખુશ ખુશ. એવી જેની ભૂમિકા પ્રમાણે એને આદર જોઈ. હા, એને જરૂર હોય કે ના હોય, આપણે દેવો જોઈએ. હા મફત છે કે 20 રૂપિયાનું આદર થાય, અને મહેમાનને એ જ ખવડાવવું જોઈએ, એને ભાવે. નહીં તો આશીર્વાદ મળતા નથી, ખોટા રોટલા બગડે. મહેમાન આવે, ગુલાબજાંબુ ભાવે તો તમે શ્રીખંડ બનાવો તો ના ખાય. તમને ભાવે એ જ બનાવે, આપણને ભાવે એ જ બનાવવાનું હોય. આ બનાવો બનાવો, શ્રીખંડ લાવજે. હા, મહેમાન જે થવું, મહેમાન ગતિ ના થાય. હા, કહેવાનો મતલબ એ વિહાર છે. સારી હવા મળે, સારો ખોરાક મળે, સારું વાતાવરણ મળે, આવો ભજનનો સત્સંગ મળે, મનને તાજગી મળે, મોટાનું કંઈક વાંચીએ, સત્સંગ કરીએ, મૌનમાં બેસીએ, આ બધું વિહાર થયો. યોગ્ય આહાર વિહાર તેમ હો સર્વ કર્મમાં. કર્મો પણ એવા જ કરવા કે જે નેગેટિવ ના હોય. કોઈની નિંદા ના કરવી જીભથી, કોઈનું આડવડું જોવું નહીં, હવની દુનિયામાં રમેશ બરાબર છે, ચાલવા દો. ભૂમિકા પ્રમાણે કેવું, નહીં તો ના કહેવું. કહેવાની જરૂર આમ તો મોટા તો ના જ પાડીશ કે કહેવાની જરૂર નહીં, ચાલવા દો, ચાલ. હવની ઠેસ વાગશે ત્યારે પાટો બાટો બાંધવા નીકળશે. વધારે લોહી નીકળે ને પછી ડાક્ટર ગોતવા પડે, ત્યારે થાય. પછી થાય તો ખરું જ. સપ્રમાણ હોવું જોઈએ આ બધું. સપ્રમાણ સદા એવું, જેમાં તેમાં જ યોગ્ય હોવું જોઈએ એવું. એ શ્લોક નંબર 31 છે. એની ટિપ્પણી જોઈ લઈએ કેટલી છે? 3. વાહ વાહ, એટલું કરી લઈ. થોડું થોડું કરવું ગીતાનું, નહીં તો આંચકા લાગે. આ તો હજી હેલું આવ્યું છે. રમવા ફરવા, ટિપ્પણી છે સપ્રમાણ સદા. એની ટિપ્પણી છે છુટ્ટી પાડેલી. વધારે બોલતો નથી, આગળ જાઓ. સપ્રમાણ, રમવા ફરવા સુવા પીવા સૌ વ્યવહારમાં. રાજેન્દ્ર કુમાર આવ્યા. રમવા ફરવા સુવા પીવા સૌ વ્યવહારમાં. શ્રેયાર્થીએ જશા યોગ્ય. વિષય નિયમો તેથી પાડવા. જો શ્રેયાર્થી વગર પણ ચોપડી ખોલવા જેવી નથી. શ્રેયાર્થી થાય તો જ આમાં કંઈ રામ સીતા વનમાં ગયા ને હનુમાન મળી ગયા ને એવું કંઈ આવતું નથી. એ જડીબુટ્ટી ગોતવા ગયા ને કોઈ એને એમ કીધું કે જડીબુટ્ટી તમે ક્યાંથી લાવશો, એ વિચારમાં પડી ગયા. કોઈક બોલ્યું કે ભાઈ એક વૈદ્ય છે લંકામાં, એ જડીબુટ્ટી આપે છે. એક બીજા બોલ્યા, એ તો હનુમાનજી લંકા બાળી નાખી, જડીબુટ્ટી બળી ગઈ. તો પછી પાછા પેલા ભાઈ કે હવે ભોગવો, જાઓ લે આવો ડુંગરે, તમે બાળ્યું. સારું કર્યું હોય તો સાંભળવું પડે, એનું નામ આ જગત. હા એને સારું કર્યું ને જેનું તમે સારું કર્યું એનું સાંભળવું પડે. તૈયારી પૂરેપૂરી રાખી લેવાની, નહીં તો ડાયા થઈ જવાય. અનુભવની વાત કહું છું, હા થતું નથી. એ સ્વીકારાત્મક ભૂમિકા વગર કાંઈ થાય નહીં. આપણે બળબડ કર્યા કરી ખોટું થયું હોય. સીતા હિન્દુ કાકો ગાંડો થડા છે. સ્વીકારાત્મક ભૂમિકા આપવી પડે. કે આ 4 વસ્તુ આપે ત્યારે ભગવાન આપણી અંદર રહેવા આવે.
કોને કોને ખબર રહી છે? 1 2 3 3 હાફ 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 હાફ. હાય હાય, આમ કરી તો આવી જાય. બે આવ્યા, બે આ બાજુ આવશે, થઈ જાય 4. સિરીસ આવડી ગયું, જો ગોપેશને આવડી ગયું. અરે વાહ. બોલો. રમેશ ચોથું કહી દે. કયું? 4 બોલો. કઈ કઈ? સરળતા, સહકાર. 3 બોલ્યો તો સહકાર. મારું ધ્યાન નતું. હા એટલે બધું કેમ હાલો હાલો બધું જેમ થયું એમ પાકું થઈ ગયું. હું તો આવી રીતે જાતો હોઉં ને ભૂપત બાપા પાસેથી ડાયરી લઈ જાઉં, લખી લઉં. ગમે ત્યારે પૂછે તો આબરૂ જાય ખીજાઈ જાય, હવે આવતા નહીં એમ કહી દઈએ, કાઢી મૂકે. એ પાઠશાળા અમારી બહુ અઘરી હતી, કાલથી નહીં આવવાનું એમ કહી દઈએ. એટલું ના આવડે તો વારંવાર એકને પૂછ્યા કરો. બાપા મન સ્થિર રાખવા શું કરવું? કાલે પૂછ્યું હતું ને આજે પૂછ્યું, પાછું એવું હોય તો નહીં આવવાનું. ફરી એવી કીધું આ તો આકરા બહુ. આંખ બંધ કરીને બોલો એટલે પકડાય નહીં કેમ એમાં. હા અમે તો ગરમ ગરમ ગાંઠિયા લઈને પહોંચી ગયા, આવડું પડી કુંવારી હું લલિત. અનિલભાઈ આમ પગથિયા ઉતરતા હતા ત્રિકમનગર. એટલે તમે તો આવ્યા એટલે કેમ હું થયું? હું ના આવું, મને ખીજાય. મને ખીજાય કોઈ તો હું અહીંયા જાઉં નહીં. તમે તો ખરા છો, આવ્યા. આમાં ગાંઠિયા છે, ઓહો ચાલો તરત પાછા વધી ગયા. ભાવે બહુ. બાપાએ ગાંઠિયા ખાધા, અમે હા બધું હળી મળી ગયું પાછું. હા એટલે ભૂખ લાગે ત્યારે વાતાવરણ મળે, દિલ મળે ત્યારે થાય. દિલ વગર કંઈ થાય જ છૂટાછેડા થાય જલ્દી જલ્દી. ચારે બાજુ એ જ રોગચાળો ફાટી નીકળ્યો. 60 વર્ષે ડોહી માગી મારે છૂટું થઈ જવું તમારે. એવું પેપર ફાવતું હોય ઘણી વાર. અત્યારે હાવ થાકી ગયા તમે, એટલા વર્ષે ઊભ થઈ જાય ત્યારે છૂટાછેડા થાય. હાય સર મોઢું જ જોવું જ નથી. કેવો પ્રેમ થઈ જાય 60 વર્ષમાં તો. હા યાદ આવ્યું એક જોક હળવી કરું તો બધા દાંત કાઢીને લંગાઈ જાય આમાં. એક છોકરો એને દાદા સાથે હાથ આમ પકડીને બજારમાં ફરવા નીકળો. માસ્તર સામે આવે, ડાય બાપા જેવા માસ્તર, લાકડી હાથમાં. કીધા તારા સાહેબ આવે, તારા સાહેબ આવે. જો હંતાઈ જાય દાદા કહે કે દાદા તમે હંતાઈ જાઓ. કે મારે? એ કે કાલે હું નિશાળે નહોતો ગયો, પરમજી નહોતો ગયો, હું કહીને આવ્યો તો મારા દાદા ગુજરી ગયા. આપણે બેને બાર સહી કરવા, તમે હંતાઈ જાઓ. એટલે 3 દી આવ્યો નહોતો, મેં રજા પાડી હતી એમ. તો આ ક્યારેક આવી ગયું તો મજા આવે કહેવાની. એક છોકરો આવ્યો કે બા મને માર્યો, બહુ માર્યો સાહેબ, આજ મારે જો ને ગાલ હોજી ગયા. યાર તોફાન કરતો હોય નહીં તો મારે સાહેબ? બિલકુલ તોફાન નથી કર્યા બા, જરાય નહીં. કે કેમ? તું કેમ માર્યું? હું નિરાતે પાછળ સૂતો હતો. મારે નહીં તો શું કરે? પૂજા કરે તારી? નિરાતે છેલ્લી બેચમાં હુઈ ગયો તો. સિરીસ દાંત તો કાઢવા પડશે, નહીં તો આમાં હારો આવે એમ નથી. હશે નહીં તો આપણું કામ થતું નથી. હશે તો અંદર ઉતર્યા. બહુ સિરિયસ થવાથી ઉતરતું નથી, ઉડી જાય, હોઈ જાય. હું નિરાતે હૂતો તો એમ. હા એમ જ હોય નહીં તો. જો આમાં 4 મુદ્દા આવે છે: રમવું, ફરવું, સૂવું, પીવું અને વ્યવહાર. આ બધા વ્યવહાર છે ચારેય. શ્રેયાર્થીએ જ યોગ્ય નિયમો પાડવા, બીજા કોઈ નિયમો પાડવા. જે નિયમ પાડે અધ્યાત્મ તરફ જવા માટે એને શ્રેયાર્થી કહેવાય. શ્રેયાર્થીની વ્યાખ્યા એક વધારાની મળી. એક જ શ્લોક છે, નાના છે. હવે આ સમજવું પડે. રમવા, શ્રેયાર્થી છે રમવા એટલે પતિ પત્નીનો સંબંધ, રમવું કહેવાય. રમવા એટલે આમ જુગાર રમવા એ નહીં. જો મજા આવી જાય, જો થોડા દી રમવું પછી નહીં રમવાનું એ નથી.
આ ભાષા છે. રમવું, રમણ કરવું, રમવામાં લિમિટેશન્સ, ફરવા હરવામાં લિમિટેશન્સ, સુવા ખાવા પીવામાં લિમિટેશન્સ, એને સાધક કહેવાય. તો એને યોગ્ય આહાર વિહાર કહેવાય, સપ્રમાણ કહેવાય. સમજાણું કાંઈ? શરીરથી જ યોગ્ય નિયમો તેથી પાળવા, ભગવાન તરફ જવું છે. કાનજી મહારાજ. બરાબર, સાચું. નિદ્રા આહાર આદિમાં પૂર્ણ સંયમ ધારતા, સૌ શરીરની ક્રિયાઓ આચરો વશ રહે રીતે. નિદ્રા આહાર વિહાર આદિમાં સંયમ રાખીને શરીરની ક્રિયાઓ છે જે બધી એ યોગ્ય રીતે એનું આચરણ કરો. સમયે ખાવ, સમયે સૂવું, સમયે સંડાસ પાણી, નાવું ધોવું, સમયે શોભે. તારું વાક્ય આવી ગયું. મેં કીધું બધા 90 વર્ષ જીવવું છે, પ્રાર્થના કરજે. નહીં, નેવું નહીં. સો ના, એવું નથી. એ તો કેટલા 12 વર્ષ પહેલાની વાત. હા, લાંબુ જીવવું છે. લાંબુ જેવું જીવવું પ્રાર્થના છે કરજે, મારે. આપણે બધા ભજન કરીએ. કે તું પ્રાર્થના કરીશ ને તો હું જીવીશ એમ. તો મેં કીધું અમે તો જોક કરી હતી કા. અરે હા, ભલે ને કીધું હોય તો કાંઈ વાંધો નહીં. એ કે પપ્પા બધું સમયે શોભે, જલ્દી કરજો, થોડું પથારીમાં પડ્યા રહેતા. નહીં, જલ્દી નહીં. એ તો સમયે શોભે એમ. સમયે શોભે. 45 વર્ષે પરણમાં બેસે તો હા સારું ના લાગે એમ. અને 90 વર્ષે મારે જીવવું છે, જીવવું છે કરે. ખાટલામાં હોય તો બિચારા હેરાન થાય. હા, એવું સમયે શોભે. આમાં એ જ આવ્યું છે. જો આ શરીરની ક્રિયાઓ આચરવી, સંયમ રાખીને, નિદ્રા આહાર, સમયે સૂવું, સમયે ખાવું, સમયે 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 100 વર્ષ જીવવા, તંદુરસ્ત શરીર માટેની ક્રિયાઓ, વાત પિત્ત કફને સીધા રાખવાની પ્રોસેસ, સમયે 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 સમયે. વહેલા હુવાય તો વહેલા ઉઠાય છે, વહેલા સોવાય તો વહેલી ઊંઘ પૂરી થાય છે. અનુભવ કરું છું. આજે હું પૂરી થઈ ગઈ, ફ્રેશ છું, એટલે બળબડ કરું છું. નહીં તો ફરખી ના આવી તો મજા ના આવે. સમજાઈ ગયું કાંઈ એકતા બેન? બરાબર. સૌ શરીરની ક્રિયાઓ સમાંતર રાખવી, સરખી રીતે જાળવવી. સમજાણ ને? બરાબર. જોવાની છે, સાચવી લેજો. હારો નથી કે એમાં આ ખોરાક ને એમાંથી બધું છે. આવા બોર્ડ માર્યા હોય આમ, એવા બાળકો ટેસ્ટ ટ્યુબ બેબી, ઓહો, એવા બોર્ડ હોવા જોઈએ. એવા હોવા જોઈએ કે ભાઈ બાળકો થવા માટે આ ખોરાક ખાઓ, કે તમારે ટેસ્ટ ટ્યુબ બેબીનો ઉપયોગ ના કરવો પડે. અડદની દાળ ખાઓ, રોટલા ખાઓ, દહીં ખાઓ, ગોળ ખાઓ, બધું ઓલું ખાઈ ખાઈને શુક્રાણુઓ લૂલા થઈ જાય, બાળકો ના થાય, એનો જથ્થો ઘટે. એ હોવા જોઈએ, એનાથી ઓછા પડે, બાળકો ના થાય. પછી હવે ટેસ્ટ ટ્યુબ બેબી, કેવી બેબી થાય પછી? સૌ વાતે વર્તવાનો તો માર્ગ મધ્યમ રાખજો. બધું મધ્યમ, ખાવું પીવું હરવું ફરવું બધું મધ્યમ શોખ. અતિયોગ શેનો પણ ન થાય એ મહત્વનું. મધ્યમ. અતિ સર્વતો વર્જ્યતે, અતિ બધું છોડવાનું. સૌ વાતે વર્તવાનો તો માર્ગ મધ્યમ રાખજો, ચિત્ત વિક્ષિપ્ત ના થાય. હો વ્યવહાર એમ સૌ, એને લીધે આપણે મધ્યમ વ્યવહાર રાખીએ તો આપણું ચિત્ત ચલાયમાન ના થઈ જાય, વિક્ષિપ્ત ચિત્ત ના થાય. આ તો આખી ગીતા એવી છે, મજા આવે એવી છે, સમજવા જેવું. બોલો, ભગવાને ખોરાક ઉપર એ નિયંત્રણ મૂક્યું. શરીર સારું ન હોય તો સાધન ના થાય. મારે બેહવું પલોટ પદ્માસન વાળીને શું થાય? હવે જે પદ્માસન વાળી શકે છે એ વાર્તા નથી, અફસોસ છે. એક ખાલી પદ્માસન વારવાથી ઘણી નાળીઓ ખુલ્લી જાય છે. એ નાળીઓ ખુલ્લે એટલે અધ્યાત્મનો પ્રવેશ થાય. રમેશ, પદ્માસન વાળતો. અરે પતી ગયું, થઈ ગયું, પૂરું યાર. પદ્માસન પૂરું, અર્ધ પદ્માસન. ગોપેશ વાળે એ બરાબર, પૂર્ણ પદ્માસન. હા, લ્યો આ બાજુ છે. હવે ભાવિક આ છે ને, આપણે
28 થી 31 શ્લોક થયા છે. તેરી આવાજ આવી? લાવજો. આજે શું વાંચ્યું આપણે? સમત્વ યોગ માટે આહાર વિહાર કેવા હોવા જોઈએ, શરીર ક્રિયાઓ કેવી હોવી જોઈએ. સમત્વ યોગ, સમત્વ ધારણ કરવા માટે કેવું થવું જોઈએ. પાયો ખોરાક છે દરેકનો, એમ કીધું. રજોગુણી ખોરાક ખાય ને સતોગુણી ભજન કરી થાય કોઈ દી? મરચાના ભજીયા, ઓય 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 ચંદુ આ દાંત તીખું 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 તીખું, એમાં લસણ તીખું, બહુ અતિ યોગ નહીં હોવો જોઈએ, થોડું ઓછું હોત તો સારું. થોડું થોડું જોઈએ. હે પેજ નંબર 22. નહીં હોય ખોટું. આ નહીં નહીં, આ તો બીજું આવ્યું. તું આવ્યો તો રવિવારે? 400 ઉપર છે. 400 ના, તો 137 બરાબર છે. જો આવી ગયું. યોગીનમાં વાંચ્યું હતું ને અડધું. ગુરુવાર. ઓકે ઓકે ઓકે. એ મારે તો બધું ફરી જાય મગજ. ગુરુવાર. હા હા હા, એ આપણે નહોતું વાંચ્યું ને અહીંયા યોગીનમાં. તો મોડું થાય, ટાઈમ થઈ જાય એટલે જ ને. ચાલો એનું કરીએ, જે હાથમાં આવે એ સાચું. હા, 2 પાના છે. એ હજુ આટલું છે. આ 1 પાનું, આ 1 પાનું, આ 1 પાનું, એ પૂરું થઈ ગયું. એ પછી રહી જઈશ. હે 3 શ્લોકમાં. અડધું તો અડધું વાંચીએ, અડધું રહેવા દઈશ. આમાંય અડધું જ રહેવાનું. આ વાંચવું તું કે કરી યાર, બોલ. જજમેન્ટ, યુ આર જજ. હા લ્યો. હા ઓ આવો બાપુ, આજા આજા. 337 પાનું આવ્યા જ છીએ. ઠાकुर का प्रशिक्षण. કેનું નામ? મહેન્દ્રનાથ ગુપ્ત. ઓ રામ. ઓ બીજું મિસ્ટર મ, ઓ રામ. રાજચંદ્ર, રાજીવ કે રાજચંદ્ર, રાજચંદ્ર, રાહુલ, રાહુલ, અબ્રાહમ, રમેશ. રમેશ. મુખ્ય એમ 4 નામ માસ્ટરના હતા, જેમ રમેશના છે. તો નામ 4 ક્યાં ક્યાં હતા? કોને કોને આવડે છે? માસ્ટર માસીના 4 નામ હતા. સ્વરને આવડે છે? ના, એને નથી કર્યા. ના ના ના, નથી આવડતું, નથી આવડતું. બેસ શાંતિથી, શાંતિથી બેસ. તો એ ઘણું છે ભાઈ. મિસ્ટર મ, માસ્ટર મા સાહેબ મ, પછી સોરી, પછી મહેન્દ્રનાથ ગુપ્ત,
મણી અને માસ્ટર માસ. એક નામ રાખે ને એ બદલા કરે. મળવા જેવા બધા એવા હતા. એ મળાઈ ગયું હોય તો પછી ઓલા કેવા સ્વામીને દર્શન કરાવ્યા માતાજીના, યોગાનંદ સ્વામી, વાતો કરાવી દીધી માતાજી. યુ આર એબસન્ટ. એ તો માસ્ટર બેઠા હતા એવા ટાઈમે જઈ ચડ્યા, પહેલી મુલાકાત. અને એમ થયું કે બરાબર ટાઈમે એવું ના ગયું, તો માતાજી યારે વાતો કરે છે. પછી બેસી તો ગયા, કે મારી હારે ક્યારે વાતો કરશે એવું મનમાં ચાલે. માસ્તર પરવાર્યા પછી કીધું મારી હારે વાતો કરશે માતાજી, એવું કરો ને તમે, તમારે હારે કરે તો મારે શું વાંધો છે. એની ભૂમિકા છે સારી. બહુ વિનંતી કરી પછી કીધું સારું લે કહીશ, તમે કહેજો મારી યારે વાત કરે. પછી એને કીધું સારું. એ ઘરે જતા રહ્યા. રાત્રે 10 વાગે એના રૂમમાં બેઠા ઉપર જઈ, એની જે ધ્યાન ને બધું કરવાનું હશે એ કર્યું. માતાજી આવ્યા, બધી વાતો કરી, હા ખુશ થઈ ગયા. પછી માસ્તરને મળવા ગયા સવારે. મોઢા ઉપર દંભનો અંચળો પહેરી લીધો કે માસ્તરને મારે કેવું નથી, માતાજી આવીને મારી સાથે વાત કરી ગયા છે. માસ્તરને તો ખબર પડી ગઈ વાત કરી ગયા છે. ત્યારે મારી પરીક્ષા કરવાનો તું કે કેમ વાત કરીને માતાજી કે હા હા આમ તો ખાલી આમ થઈ ગયું. તો રામકૃષ્ણ દેવ કેવાય છે કે આ માસ્ટર માસે આવા છે, આપણે એનું વાંચીએ છીએ તો પછી આપણને મજા એટલે આવે છે કે એ બધા ગ્રેટ સોલ હોય, અનુભૂતિ અનુભૂતિ અનુભૂતિવાળા. રામકૃષ્ણ માતાજી સાથે વાતો કરે, માતાજી સાથે વાતો માસ્ટરે કરે, માતાજી સાથે વાતો વિવેકાનંદ કરે, હે શારદામણી માં કરે, યોગીન મામા આવે છે એવું. એ કે તમે કહેજો રામકૃષ્ણને મને તો કંઈ જ્ઞાન છે જ નહીં. એ કે હું તો ભોળી જ. મેં તો કીધું માતાજી ફરિયાદ કરતા હતા કે ભાઈ આ મને કંઈ જ્ઞાન મળતું નથી રહેવું. એમ સારું ચાલો. પછી તો ગયા યોગીનમાં. બીજે દિવસે સવારે આમ જોયું તો માતાજી સમાધિમાં થોડી વાર હશે, રડે, એકદમ જોઈ રહ્યા માતાજી, જોઈ રહ્યા યોગીનમાં, જોતા રહ્યા. પછી ભાનમાં આવ્યા, પછી પગે લાગ્યા ને પછી કે તમે કહેતા હતા ને કાંઈ નથી થતું. એ તો એની લીલા છે બધી ભાઈ, એમ કરીને છટકી ગયા. આવા પાકા હોય, ઝીણા કાકા જેવા. બરાબર સાહેબ? તો કહે છે ઠાકુર કા પ્રશિક્ષણ, જ્ઞાન દેવા, શિક્ષણ દેવાની પદ્ધતિ કેવી છે. શું બોધપાઠ આપ્યો? માસ્તરને બોધપાઠ છે. રામકૃષ્ણનો માસ્તર માસ્તર છે, ભણાવવા વાળાને ભણાવવાના છે પ્રભુ. एक बार ठाकुर अपने साथ मुझे लेकर पंचवटी गए और वहाँ उस स्थान पर उन्होंने भूमिष्ठ प्रणाम किया. रामकृष्ण देवे वाका वड़ी जमीन ने प्रणाम किया. ओ कौन बोले? अच्छा હું તો સ્વર બોલે. यहाँ पुराने वट बोल 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 कोई बात नहीं, चालू रख. उन्होंने भूमिष्ठ प्रणाम किया जहाँ पुराने वट वृक्ष की एक डाल टूटकर गिर गई थी. तब उन्होंने कहा मास्टर से मुझे यहाँ अनेक प्रकार के दिव्य दर्शन प्राप्त होते हैं. भाई कि આવી ગયું છે? કૃપયા यहाँ ભૂમિષ્ઠ પ્રણામ કરો. 37 પર અડધેથી ચાલુ અહીંથી કરવાનું હોય છે. આવ્યા ને તો બરાબર. वे मेरी स्नेहमयी माँ के समान थे. रामकृष्ण माँ जेवा था. मैं यहाँ प्रणाम करता हूँ, आप भी करो. मोटा वे मेरी स्नेहमयी माँ के समान थे. एक दूसरी बार ठाकुर ने मुझसे एक कमीज खरीद कर लाने को कहा और मैं 3 कमीज लेकर आया. उन्होंने एक कमीज लेकर शेष दोनों को मुझे लौटा दिया.
આવી ક્રિયાઓ કરે ઝીણા કાકા જેમ। मेरी भावना को कहीं ठेस न लगे इसलिए उन्होंने स्नेहपूर्वक पूछा, मैंने कितनी कमीजें मंगाई थी? मैंने उत्तर दिया, 1। तब वे बोले, कृपया ये 2 अतिरिक्त कमीजें अपने पास रखो, मुझे ज़रूरत पड़ेगी तब मैं मांग लूँगा। तुम तो मेरे आत्मीय हो ना। सत्वगुणवाणी कोने कीधुं तो 3 लाववानुं? લ્યો એ રજોગુણવાણી તમોગુણ 3 લેવો પણ ખરો છે તમોગુણ। આપણે જોવું ભાઈ આપણામાં કયો ગુણ ચાલે છે, કેવી રીતે બોલીએ છીએ, વધારે વાતો કરીએ છીએ, ગુણ કયો છે તો જોતા આપણું દર્શન તો આપણે જ કરવું પડશે ને, બીજા કોણ બતાવશે કયો ગુણ હાલે છે। उनका कैसा त्याग था सुनो, वे कुछ भी संचय नहीं कर सकते थे। उनका मन केवल ईश्वरीय बातों में ही ठहरा रहता था। उन्होंने आगे मुझसे बताया, ऐसा कुछ भी मत करना जिससे मेरा मन अशांत हो जाए। कभी भी मास्टर ऐसा कभी नहीं करना महेंद्रनाथ गुप्ता कि मेरा मन अशांत हो जाए। अशांत मन थी कहीं मळे? કેટલું આપે છે નોલેજ તો જો હે મુક્તાબેન સમજાણું કાંઈ સારું। ऐसा कुछ भी मत करना जिससे मेरा मन अशांत हो जाए। ठाकुर ने मुझे चेतावनी दी थी कि यदि उनका मन अशांत हो गया तो भक्तों का बड़ा नुकसान हो जाएगा, बधाईने खोट जाए। ये धंधो करवोनी महापाप, इन्हें महापाप कहवाय। एक दूसरे अवसर पर उन्होंने मुझसे एक दरी खरीद कर लाने को कहा था। व्हाट इज मीनिंग ऑफ दरी? चादर आ पाथरवन आवड़ा अच्छा ये दरी कहवाय। નહીં નીચે ઓલું આપણે વચ્ચે પાથરી गालीचो ગાલીચો कारपेट જેવું। હા वे जानते थे कि मैं इसे किसी दूसरे से खरीदवा सकता हूँ, इसलिए उन्होंने तुरंत कहा, तुम्हें स्वयं जाकर खरीदना चाहिए। विचार आया भेरा पकड़ी ली, तुझे तुरंत तुझे खरीद कर मुझे देना चाहिए। उन्होंने ऐसा क्यों कहा था? क्योंकि इससे ठाकुर की सेवा का भाव मेरे मन में स्थिर रहता और मैं जीवन भर यह सोचते हुए उनका ध्यान करता रहता कि मैंने ठाकुर को एक दरी खरीद कर दी थी। आमा लखवा थयुं ने, आमा लख्यो बीजाए लावीने आपी तो सारूं ना लागे बहु। આપણે વિચાર કરે તો માસ્તર ના લેવા, હા આપણા વિશે કોઈને આડોઅવડો વિચાર ના આવે એવું આપણું જીવન હોવું જોઈએ। જાણું કાંઈ સાચી વાત। લો આટલું બસ કરી દે, સારું બરાબર ને ભાઈ? માસ્તર ભાઈ બસ કરું કે ચલાવું? હાથ જોડે છે, હાથ 37 જ રહ્યું છે। કાલી માં આવ્યા, કાલી માં। અરે વાહ હા તબિયત થોડી આમ તેમ હતી પણ ઠેકાણે પડી ગયું બોલવાનું। મેં થાય રવિવારે જવાય કે નહીં, વાયરલ માસ્ટર ને પ્રસંગો દ્વારા નોલેજ